બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં ગત 23 નવેમ્બરના રોજ બની હતી છરી મારવાની ઘટના। સામાન્ય બાબતમાં એક શખ્સને બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરી છરી મારવાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાના બે આરોપી પૈકી એક આરોપી સગીર વયનો હોવાની જાણકારી મળી છે। આરોપી ભાવેશ પાસેથી હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બાઇક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર ઘટના અંગે પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગે આરોપી પાસેથી વિગતવાર જાણકારી લેવામાં આવી હતી। છરી મારવાની ઘટના બનવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। ગત 23/11ના રોજ જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે દાખલ થઈ હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમને મોટરસાયકલ ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાના પ્રયત્ન કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વયના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ, તેઓ રાણપુરના રહેવાસી છે। તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે। હાલમાં આરોપીઓને ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો છે તે અંગે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ગુનાહિત ઇતિહાસ બીજા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોય ત્યાંથી મેળવવામાં આવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં બે આરોપીઓની આમાં અટકાયત કરવામાં આવી છે।